વિદ્યાર્થી મિત્રો, પ્રત્યાવર્તી પ્રવાહ ચેપ્ટર 7નું પહેલું ઉદાહરણ. હવે વોલ્ટમીટર અને એ મીટરનું અવલોકન આપેલું હોય એ યાદ રાખવાનું. આરએમએસ વેલ્યુ અહીંયા લખ્યું છે પહેલા દાખલામાં 220 વોલ્ટ સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ ધરાવે છે. એટલે અહીંયા તમને VRMS આપેલું છે, એને આપણે કેપિટલ V લખતા છે. 220 વોલ્ટ. રેટિંગ પાવર આપેલો છે P 100 વોટ. બલ્બનો અવરોધ, સ્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય, બલ્બમાંથી વહેતા પ્રવાહનું RMS મૂલ્ય શોધો. 3 પ્રશ્ન છે. એક R, બીજો VM અને ત્રીજો I. ઓબ્જેક્ટિવમાં પણ પૂછી શકાય અને 3 માર્કના એક્ઝામ્પલમાં પણ આવી શકે. અને એપ્લિકેશન છે, અને આપણા ઘરે જે જુદા જુદા ઇલેક્ટ્રિક ઉપકરણ છે એના પર V અને P બે આપેલા જ હોય. તમારે એનો અવરોધ શોધવા પ્રયત્ન કરવાનો. પાવરનું સૂત્ર લખું છું. જો P બરાબર V²/R, P બરાબર I²R પણ છે, P બરાબર VI પણ છે. જે અનુકૂળ આવે જોવાનું, એને અનુરૂપ સૂત્ર લખવાનું. અહીંયા V અને P આપ્યા હતા એટલે આ લખ્યું. એટલે R બરાબર V²/P. V² 220 છે એટલે 220 ગુણ્યા 220 છેદમાં પાવર 100 બને એટલે લગભગ 484 ઓમ. હવે આપણા ઘરે જે બલ્બ હશે, જે કંઈક હોય એમાં V અને P આપેલો હશે, એના પરથી એનો અવરોધ શોધજો અને કંઈક વિચાર કરવાનો. બીજો પ્રશ્ન VM. તો VRMS આમ લખાય. V બરાબર VRMS Vm/√2 બને. પ્રવાહનું મહત્તમ મૂલ્ય તો I બરાબર Im/√2. એનો અર્થ શું થવાનો? Vm બરાબર √2V. √2 એટલે 1.41 ગુણ્યા 220. સાદું રૂપ આપો. અહીંયા ચોપડી પ્રમાણે લખી દે 311 વોલ્ટ. એ જ પ્રમાણે IRMS શોધો. બાજુમાં લખી દઈએ આપણે, મને ભાગ પાડી દઈએ આ રીતના. IRMS તો પાવર P બરાબર VI એટલે I આવશે P/V. P 100, V 220, 10/22 બરાબર 0.454 એમ્પિયર. આપણા ઘરમાં જે પ્રવાહ વપરાય ને, ખૂબ નાનો પ્રવાહ આવે. આપણે લેબમાં પ્રેક્ટિકલ કરીએ ત્યારે એના કરતાં મોટો પ્રવાહ આવે, પણ વોલ્ટેજ ઓછો હોય. આપણે અહીંયા વોલ્ટેજ વધારે છે. મહત્તમ પ્રવાહ કહેતો તો આમ લખી દેવાનું. I બરાબર Im/√2 એટલે કે Im√2I એટલે 1.41 ઇન્ટુ 0.454 જે આવે Im. ફરીથી વોલ્ટેજ અને પ્રવાહનું મૂલ્ય આપેલું યાદ રાખવાનું. RMS મૂલ્ય વોલ્ટમીટર અને એમીટર RMS મૂલ્ય માપે. અને જો મહત્તમ હશે તો સ્પષ્ટ શબ્દમાં લખેલું હશે કે વોલ્ટેજ કે પ્રવાહનો કંપ વિસ્તાર, એનું મહત્તમ મૂલ્ય તો VM અથવા IM લખવાનું. આ આપણું પહેલું ઉદાહરણ હતું. ઉદાહરણ 1. આપણે સહેજ આગળ જઈએ. કંઈક તકલીફ હોય તો જણાવવું.
બીજો એક્ઝામ્પલની હું વાત કરું. 25 માઇક્રો હેનરીના એક શુદ્ધ ઇન્ડક્ટરને 220 વોલ્ટના સ્રોત સાથે જોડેલ છે. જો સ્રોતની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને પરિપથનો આરએમએસ પ્રવાહ શોધો. હવે તમને અહીંયા જે આપ્યું છે મિલી હેનરી ઇન્ડક્ટન્સ આપ્યો છે, ઇન્ડક્ટર એલ 25 મિલી હેનરી. મિલી યાદ આવે ને, મિલી કા મિલી 10⁻³ હેનરી યાદ રાખવાનું, પૂર્વક છે મિલીમીટર. ત્યાર પછી વોલ્ટેજ વી આપ્યો છે 220 વોલ્ટ. ઉદ્ગમ સ્થાનની આવૃત્તિ આપી છે અને આવૃત્તિની સંજ્ઞા છે ન્યુ, 50 હર્ટ્ઝ. તમને આ ચેપ્ટરનો દાખલો એમ ખ્યાલ આવી જાય અને આવૃત્તિ આપે એટલે ઓમેગા શોધી જ કાઢવાનું ભાઈ. ઓમેગા બરાબર 2 પાઈ ન્યુ, એટલે કે 2 × 3.14 × 50. પછી તો એટલી બધી ટેકનિક આવી જાય ને, ડાયરેક્ટ લખાય 314 રેડિયન પર સેકન્ડ. 50 × 2 100. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે એક્સએલ અથવા પરિપથનો અવરોધ અને આઈ બે વસ્તુ શોધવા કીધી છે. અને અહીંયા શબ્દ છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, કેપેસિટિવ રિએક્ટન્સ, એક્સએલ, કેપેસિટર એક્સી. એ સૂત્ર આપણને આવડવા જોઈએ. એને શું કહેવાય? એનો અસરકારક અવરોધ કહેવાય. હવે એક્સએલ નું સૂત્ર યાદ કરીએ તો કે એક્સએલ ઓમેગા એલ. જો ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ ઓમેગા એલ. ઓમેગા મને ખબર છે 314. એલ આપણે લખ્યા છે 25 × 10⁻³ સાદું રૂપ આપણે આપીએ એટલે હું ડાયરેક્ટ લખું છું ચોપડી પરથી. લગભગ અહીંયા આપ્યું છે 7.85 ઓમ. 7.85 ઓમ. કોનો? ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ. આરએમએસ પ્રવાહ અને આરએમએસ પ્રવાહ એ મીટરનું અવલોકન એટલે I બરાબર V/XL. પાછો પ્રશ્ન ઉદ્ભવે, ઓમનો નિયમ લખો, I બરાબર V/R. R એટલે અવરોધ, છેદ અવરોધ. ઇન્ડક્ટર છે તો XL, કેપેસિટર હોય તો XC. એટલે કે I કેટલા છે? આપણે વોલ્ટેજ 220 છેદમાં 7.85 એટલે ખૂબ મોટો પ્રવાહ આવવાનો, 28 એમ્પિયર. આ જ એક્ઝામ્પલ 2 માર્કમાં પરીક્ષામાં પૂછેલો છે. કેપેસિટરની ઇન્ડક્ટરની જગ્યાએ તમને કેપેસિટર આપી દે, તો શું થશે? XL ની જગ્યાએ XC 1/ωc. એક સરસ મજાનો ઓબ્જેક્ટિવ છે, જસ્ટ નોંધ કરીને હું સમજાવું. અહીંયા એક્ઝામ્પલ નથી. XL એટલે ઓમેગા એલ અને XC 1/ωc. જો હવે હું લખું છું અહીંયા આવૃત્તિ વધે. જો આવૃત્તિ વધે તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધે, XL વધે અને XC ઘટે. કેમ? વ્યસ્ત પ્રમાણમાં. અહીંયા જો વ્યસ્ત પ્રમાણમાં ઓબ્જેક્ટિવ પૂછાઈ ગયું છે. આવૃત્તિ ઘટે, આવૃત્તિ ઘટે, XL ઘટે,
XC વધે. આખું ઊંધું છે. ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ આવૃત્તિના સમપ્રમાણમાં અને કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં. એટલે આવૃત્તિમાં ફેરફાર કરો તો બંનેમાં અલગ પ્રકારનો ફેરફાર થશે. આગળ જઈએ. ત્રીજો એક્ઝામ્પલ કંઈક ચર્ચા જ આપી છે. એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે. ડીસી અને એસી જોડાણ માટે તમારા અવલોકનોનું અનુમાન કરો. જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો દરેક કિસ્સામાં શું થશે? હવે કંઈક આ રીતનું છે. આ એક બલ્બ છે, અહીં એક કેપેસિટર છે, આટલે વી ઉદ્ગમ સ્થાન છે. હવે એ ઉદ્ગમ સ્થાન જો ડીસી લઈએ, ડીસી, તો એકવાર કેપેસિટર ચાર્જ થશે પછી પૂરું પ્રવાહ વહેશે નહીં. પ્રવાહ ન વહે એનો અર્થ શું થાય? બલ્બ પ્રકાશિત થશે નહીં. બીજી રીતે પણ સમજાવો. આ જે ડીસી વોલ્ટેજ છે એની આવૃત્તિ 0, એટલે કે XC ઇન્ફિનિટી અનંત. એનો અસરકારક અવરોધ ઇન્ફિનિટી, ખુલ્લો પરિપથ, એમાં કોઈ પ્રવાહ વહેતો નથી. એટલે કે બલ્બ પ્રકાશિત થશે નહીં. કેપેસિટર ચાર્જ ક્ષણમાં થઈ જાય પછી પૂરું થઈ જાય. હવે એસીમાં શું થવાનું? બને અહીં એસી લખીએ, એસી ઉદ્ગમ સ્થાન હોય તો આવૃત્તિ 0, આપણે અનંત નથી, બને આવૃત્તિ એની 0 નથી, સોરી અનંત કહેવાય ગયું. આવૃત્તિ એની 0 નથી. ઇટ મીન્સ એ થોડો ઘણો અવરોધ ધરાવવાનો. બને XC ઇઝ ઇક્વલ ટુ 1/ωc. આ પરિપથ અવરોધ ધરાવે એટલે એમાંથી પ્રવાહ પસાર થવાનો. આમાં પ્રવાહ 0 થઈ ગયો. I ઇક્વલ ટુ 0. આની અંદર I ઇઝ નોટ ઇક્વલ ટુ 0. પ્રવાહ 0 થવાનો નથી, એટલે બલ્બ પ્રકાશિત થશે. જો પ્રશ્ન કયો છે બીજો, કેપેસિટન્સનું મૂલ્ય ઘટાડવામાં આવે, સી ઘટે તો શું થાય? અવરોધ વધે. અવરોધ વધે તો પ્રવાહનું મૂલ્ય ઘટશે, એટલે પ્રકાશની તીવ્રતા ઓછી થશે. એ થોડોક ઓછો પ્રકાશિત થશે. ફરીથી જસ્ટ હમણાં જ ઉપર વાત કરી એ જ ઓબ્જેક્ટિવ અહીંયા આપ્યો છે. ખ્યાલ આવે છે ને મિત્રો? ડીસીની આવૃત્તિ 0, એ દોલન નહીં કરે. આવૃત્તિ 0 એટલે એનો અવરોધ અનંત મીન્સ પ્રવાહ 0, બલ્બ સળગશે નહીં. અહીંયા આવૃત્તિ 0 નથી, ઇટ મીન્સ એ અવરોધ ધરાવવાનો. અવરોધ ધરાવે એટલે પ્રવાહ વહેવાનો. એનો અર્થ બલ્બ પ્રકાશિત થશે. સી વધારો, અવરોધ ઘટવાનો. સી ઘટાડો, અવરોધ વધવાનો. એની અસર શાના પર થવાની? પ્રવાહ પર થવાની. આગળ જઈએ. ચોથો એક્ઝામ્પલ. ફરીથી જે ગયણો છે એ જ લાગે છે લગભગ. 220 વોલ્ટ એટલે VRMS આપેલું છે, સોરી 250 વોલ્ટ, વાંચવામાં મારી ભૂલ થઈ. અને 50 હર્ટ્ઝના સ્રોત સાથે, એટલે આવૃત્તિ આપેલી છે 50 હર્ટ્ઝ. આવૃત્તિ આપે એટલે યાદ રાખવાનું, શું લખવાનું? ઓમેગા ટ્વાઇસ બાય ન્યુ. 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50, 50 ગુણ્યા 2 100, એટલે 314 રેડિયન પર સેકન્ડ. 314
ત્યાર પછી કેપેસિટન્સ આપેલું છે સી 15 માઇક્રોફેરેડે -6 ફેરેડે 15 માઇક્રોફેરેડેના કેપેસિટરને જોડવામાં આવેલ છે. પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહનું મૂલ્ય શોધો. જો આવૃત્તિને બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્ય પર શું અસર થશે? જસ્ટ આપણે હમણાં જ જોઈ ગયા. આપણે જે ચર્ચા કરી એ ઇન્ડક્ટરની કરી. અહીંયા કેપેસિટર છે એટલે કેપેસિટિવ રિએક્ટન્સ, કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ એટલે કે કેપેસિટરનો અસરકારક અવરોધ XC 1/ωc 1/314 ગુણ્યા 15 × 10⁻⁻⁶. કંઈક સાદું રૂપ આપો તો હું સીધું જ લખું છું 212 ઓમ. હવે પ્રશ્ન છે પ્રવાહ શોધવાનો, અને એક છે રિએક્ટન્સ શોધી કાઢ્યું, હવે પ્રવાહ શોધો. RMS અને મહત્તમ મૂલ્ય તો I લખી દઈએ. પ્રવાહ I બરાબર V/XC. V આપણને આપ્યા છે 250/212, એટલે લગભગ રાઉન્ડ ફિગર લખવું હોય તો 1 એમ્પિયર લખાય, આશરે 1 એમ્પિયર. મહત્તમ મૂલ્ય પણ માંગ્યું છે એટલે કે I બરાબર Im/√2. એનો અર્થ Im થાય √2I, એટલે કે 1.41 × 1 બરાબર 1.41 એમ્પિયર. કેટલાક કેસમાં મહત્તમ પ્રવાહ આપે અને IRMS માંગે, સરખું જ છે. હવે બીજો પ્રશ્ન છે, અહીંયા મેં 1 લીધું છે એને અનુરૂપ જવાબ લખ્યો છે. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરજો, 1 જે કંઈક આવે એ લખવાનું. હવે આવૃત્તિ બમણી કરવામાં આવે, બને ન્યૂને શું કરે? ટ્વાઇસ ન્યૂ કરે તો અવરોધ અડધો થાય. અવરોધ કેટલો થવાનો? XC/2 અડધો થવાનો. અવરોધ અડધો થાય એટલે પ્રવાહ બમણો થાય. પ્રવાહ થવાનો ટ્વાઇસ I, અને રિએક્ટન્સનું મૂલ્ય અડધું થાય અને પ્રવાહ કેટલો બની જાય? બમણો થાય છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરનું એક્ઝામ્પલ ખરેખર ખૂબ સરળ છે. થોડું સમજવા પ્રયત્ન કરજો, તકલીફ નહીં.